ચા આપનો મમ્મી. હા પૂજા. નાસ્તામાં શું બનાવ્યું? ઓવા. તો અત્યારે મમ્મી બાજરીના રોટલા બનાવવા પછી બની જાય એટલે મારા નાકાને જમીન રાચરડા જવાનું. તો આજે છે જમવામાં બાજરીનો રોટલો અને દાળ. જય માતાજી. તો અત્યારે બપોરનો 1 વાગે છે અને હું અને આખો બે અહીંથી જઈશું રાચરડા. ઝાયડસ ચોકડી ઉપર આવ્યા ને એટલે ઊભું જ રહેવું પડે હંમેશા. તો એ આગળ 2 રસ્તા પડ્યા. એક રસ્તો રાચરડા જાય ને આ રસ્તો જાય ને નાદોલી. આ રસ્તો રાચરડા ગામમાં જાય. પહોંચી જાય ઘરે. બાપા ઉભા રહ્યા. તો અત્યારે અમે રાચરડા પહોંચી ગયા. હવે અમે અહીંથી જઈશું ઉંટડિયા મહાદેવ આશાપુરા માતાજીના મંદિરે. અમારે ત્યાં આગળ ડીશો આપવાની છે એટલા માટે આવી ડીશો લાયા છે. જો તમારે જોતી હોય તો માણેક ચોક સંત આસારામ વાસણ ભંડારમાંથી લઈ શકો છો. આવી ડીશ અને એક વાટકી અમને 50 રૂપિયામાં પડી. એ દુકાનનું આખા માર્કેટમાં અહીંથી જ વેચાય. આજે લો એમ તો અજાણ જ લાગે. અમાર જ્યાં ફોફો મારા વાત કરે ભણેલા હોય એવું નહીં હોતું. ગલીઓમાં બી આવીએ શું ખબર પડે. અમે તો મંદિરે લાઈનમાં કહું અમને બધાને કહું લાઈનમાં જ રહેજો એટલે આપણે દર્શન પહેલી જ લાઈન હતી ને ઠેઠા લાઈન મંદિર કન જશે. 2-3 લાઈનો હતી ને એ પાછળ રહીને દર્શન કરવા. અમારે તો હવે છૂટા 2 વાર દર્શન કરાયા. નસીબ વાળો એક જ મહિનામાં 2 વાર. નાથ દ્વારા માર તો કે અમે આયા હતા તાણ આવા દર્શન માર નતા થયો કે મસ્ત રીતે એને ઊંચો કરી કરીને દર્શન કરાયા હતા આપણે. વચન કેટલું હો અમે તો એને તો રીચલી ઉભો રહીને દર્શન કરાય. અમે જ્યાં ને ત્યારે તો બહુ ભીડ હતી. દિવાળી હતી ને એમાં તો મૂળા આવ્યો. ભીડ તો બહુ હતી પણ અમે તો આગળની લાઈનમાં ઘૂસણા તો લાઈનમાં જ રહ્યો એટલે દર્શન હાર હતી. બધા કરે રામ મંદિર નો દર્શન જોરદાર. એ જોરદાર છે. એસજીવીપી અંડરબ્રિજ. તો અત્યારે ગાડી ઊભી રાખી પેટ્રોલ પંપે પીયુસી કઢાવવા માટે. તો કઢાઈ દીધી પીયુસી 110 રૂપિયાની. તો આશાપુરા માના મંદિરે પહોંચી ગયા ઉંટડિયા મહાદેવ. હવે દર્શન કરવા જઈએ. ના બહુ સારી સર્વિસ છે. બસ કમ્પ્લીટ 250 નંગ છે બરાબર. આભાર તમારો. તો અત્યારે આશાપુરા માના મંદિરે જઈને આવ્યા. હવે જઈશું શંકર ભગવાનના મંદિરે ઉંટડિયા મહાદેવ.
એટલે હવે ચા બનાવવાનો. જય શિવ જુગ સ્વામી. રણુજા હારું, આ અયોધ્યા એવું હારું હો. અયોધ્યા તો અત્યારે તો વાત જ બીજી. એ અમે આવો તો જઈ ના કાંઈ. અમે આવે તો જવાય નહીં સાથે. પાછું પાડે. મોકળા રસ્તા. અને પાડું છે કોઈ બોલે ના, એ તો અમે તો બીજા કારીગર નથી. સારું નજીક ના હોય ને તો હારું હારું આપણે હા, એ લોબો લોબવું પડે. પડે એટલે તમ નહીં પડે ઈ નહીં પડે ના, અમારે તો કોઈ નહીં, અમે તો ઉચકતા છે એટલા જણા. હારું કરી દે હજુ અમારે તો વાર હજુ. શું ખાવું લે તારા? આવજો. તો અત્યારે દેગામમાં બ્રેડ પકોડા ખાવા માટે ગાડી ઊભી રાખી. પકોડા ખાઈશું ઓડે ગામના. જીમી તો અત્યારે પોકી ગયા ઘરે. હવે અહીંથી પાછા જઈશું અમે ગુરુકુલ. પેલા વંશુનો નારિયાને મળી લઈએ. બહાર પડ્યું હશે જમણવાર ચાલાય ઘડી. શું બનાવ્યું છું ભાઈ? કેરીની ચટણી, કોબીજ વટાણ. જઈએ. બાય.